નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કર્યું હતું અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આગળના જે વિડીયો છે જોવાના બાકી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને હજુ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો। આજના વિડીયોની અંદર આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ એ છે કર્મચારી વ્યવસ્થાના મહત્વ। આપણે આના પહેલાના વિડીયોની અંદર કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેના લક્ષણો વિશે વાત કરી ચૂક્યા છીએ। આજના વિડીયોની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાના લક્ષણોને યાદ રાખવાની કોશિશ કરશું। તો સૌથી પહેલા તો કર્મચારી વ્યવસ્થાનું જે મહત્વ છે એ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ શું, તો એ કર્મચારી વ્યવસ્થાના મહત્વને યાદ રાખવા માટેની આપણી પાસે એક ચાવી છે અને એ સૂત્રને ઉપરથી આપણે કર્મચારી વ્યવસ્થાના જે મુદ્દાઓ છે એને યાદ રાખી શકશું। શું એમનું મહત્વના મુદ્દાઓનું સૂત્ર શું છે કે ચાલ ચાલ કર્મ એક અન્ય પ્રવૃત્તિ વધાર। આપણે કર્મને ઓર્ડર આપીએ છીએ કે ચલ ચલ કર્મ એક પ્રવૃત્તિ વધાર। કેટલી પ્રવૃત્તિઓ વધારવાની કે છે કે એક। કોને વધારવાની છે? કર્મ એ વધારવાની છે। એટલે કીધું કે ચાલ ચાલ કર્મ એક પ્રવૃત્તિ એક અન્ય પ્રવૃત્તિ વધાર, એટલે કે વધારાની એક પ્રવૃત્તિ છે એ ચાલુ કર। એટલે કે ચાલ ચાલ કર્મ એક અન્ય પ્રવૃત્તિ વધાર। હવે પેલું ચાલ એટલે ચાલક બળ, બીજું ચાલ એટલે સતત ચાલતી પ્રક્રિયા, પછી કર્મ એટલે કર્મચારીઓમાં સંતોષ, એક એટલે એકમના હાથ પગ સમાન, અન્ય એટલે કે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે, અને વધાર એટલે એકમની પ્રતિષ્ઠામાં વધારો। વધારામાંથી આપણે વધારે અહીંયા લીધેલું છે। એટલે ચાલ ચાલ કર્મ એક અન્ય પ્રવૃત્તિ વધાર। તો સૌથી પહેલા વાત કરીએ ચાલક બળ। આપણે વાત કરવાની છે, ફરીથી યાદ અપાવું, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કે આપણા એકમની અંદર કર્મચારી વ્યવસ્થા શા માટે જરૂરી છે અને જો એક સારી કર્મચારી વ્યવસ્થા આપણે રાખશું તો એનાથી આપણને ફાયદો શું થશે। તો સૌથી પહેલું તો એ કર્મચારી વ્યવસ્થા છે એ એકમ માટેનું એક ચાલક બળ છે। ચાલક બળ એટલે શું? જે રીતે ટ્રેનને ચાલવા માટે એન્જિનની અંદર કાં તો પેટ્રોલ કાં તો ડીઝલ કાં તો કોલસો અથવા તો ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે તો જ ટ્રેન ચાલી શકે, એ જ રીતે તમારા બાઇકને ચલાવવા માટે તમારે પેટ્રોલ એની અંદર નાખવું પડે તો જ બાઇક ચાલે। તો એ જે વસ્તુને ચલાવવા માટેનું જે ઈંધણ છે એ ઈંધણને આપણે ચાલક બળ કહીએ છીએ। તો એ રીતે આપણા એકમને જો ચલાવવું હશે તો એ એકમને ચલાવવા માટે આપણને ખબર છે કે કર્મચારીઓની જરૂર પડવાની છે। તો એ કર્મચારીઓની વ્યવસ્થા જે આપણે કરીએ છીએ એ કર્મચારી વ્યવસ્થા એ એકમ માટેનું એક ચાલક બળ છે। એટલે કે કર્મચારી વ્યવસ્થાને કારણે સંતોષ પામેલા કાર્યનિષ્ઠ કર્મચારીઓ ઊભા થાય છે। આપણને જો કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે તમે કરેલી હશે તો એનાથી જેની અંદર સંતોષ છે એવા કર્મચારીઓ આપણને મળશે। કાર્યનિષ્ઠ એટલે કે પોતાની કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન એવા કર્મચારીઓ આપણને મળશે। એટલે પોતાના કાર્યની સાથે જેમને નિષ્ઠા છે તેવા અને સંતોષ પામેલા। હવે કોઈ પણ કર્મચારી છે સંતોષ પામેલો ક્યારે કહેવાય? તો કે એને જેટલું વળતરની જરૂર હોય જે કામ કરતો એના પ્રમાણમાં યોગ્ય વળતર આપણે ચૂકવતા હોઈએ, એના પ્રશ્નોનું આપણે સમાધાન કરતા હોઈએ, તો આવા બધા કામ તો આપણે કર્મચારી વ્યવસ્થામાં કરીએ છીએ। તો આવા બધા કાર્યોને કારણે એક સંતોષ પામેલો કર્મચારી છે એ મળે છે અને જેનાથી એ એકમ છે એ ખૂબ જ આગળ વધે છે। એટલે જે એકમ માટે ચાલક બળ છે અને આવા જો સંતોષ પામેલા કર્મચારીઓ વધારે હશે તો એકમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં। અને એટલા માટે કીધું કે કર્મચારી વ્યવસ્થા એ એકમ માટે ચાલક બળ સમાન છે। તો પહેલું મહત્વ કે એકમ માટે ચાલક બળ। ત્યાર પછીનું
એ સતત ચાલતી પ્રક્રિયા. જો કે આપણે એના લક્ષણોમાં જ્યારે ભણતા હતા ત્યારે પણ એના વિશે આપણે વાત કરી હતી. ફરીથી આપણે એક વખત અહીંયા વાત કરી લઈએ કે જ્યાં જ્યાં ધંધાની પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે, કોઈ પણ જગ્યાએ ધંધાની અંદરની કોઈ પ્રવૃત્તિ છે એ જ્યારે સતત ચાલતી હોય ત્યાં ત્યાં કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. એટલે કે જો આપણા ધંધાની અંદર ઘણા બધા એવા કાર્યો છે કે જે સતત ચાલે છે, જેમ કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. તો આવા બધા કાર્યોની સાથે સાથે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા પણ સતત ચાલ્યા કરે છે. તો આમ કર્મચારી વ્યવસ્થાની પ્રવૃત્તિ ધંધાની પ્રવૃત્તિની સાથે સતત ચાલ્યા કરે છે. હવે જો ધંધાની પ્રવૃત્તિઓ અટકે તો કર્મચારીની પ્રક્રિયા અટકે, પણ કર્મચારીના જે જરૂરી છે, જે ધંધાની અંદર જે લોકો જરૂરી છે એની જરૂરિયાતો તો ક્યારેય બંધ થવાની નથી. એકમની શરૂઆતથી લઈ એકમના અંત સુધી કન્ટિન્યુઅસ આપણને કર્મચારીઓની જરૂર પડવાની છે. એટલે જ્યારથી ધંધાકીય એકમ ચાલુ થાય છે ત્યારથી લઈને જ્યારે ધંધાકીય એકમ બંધ થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણે કર્મચારી વ્યવસ્થા કરવી પડશે. એટલે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી નંબર 3, કર્મચારી વ્યવસ્થાને કારણે કર્મચારીઓમાં સંતોષની ભાવના જગાવી શકાય. એટલે કે કર્મચારી વ્યવસ્થાનો હેતુ જ એ છે કે કર્મચારીઓની ફરિયાદો, એની મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી એક સંતુષ્ટ કર્મચારી વર્ગ ઊભો કરવાનો. હવે કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કર્મચારી વ્યવસ્થાનો હેતુ શું, તો આપણા એકમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એના બધાના પ્રશ્નો, એની સમસ્યાઓ, આ બધું આપણે જાણવાનું અને એને યોગ્ય રીતે અને ઝડપથી નિકાલ કરવાનો. એટલે કે કોઈ એક કર્મચારી દોડતો આવ્યો કે સાહેબ મારે કાલે રજા જોઈએ જ છે, જે તે મારા ફેમિલીમાંથી કે મારા કુટુંબમાંથી જે તે સગા સંબંધીમાંથી કોઈ એક વ્યક્તિનું ડેથ થઈ ગયું છે, મારે જવું જ પડશે. હવે એવા સમયે એણે સમસ્યા એવી રજૂ કરી કે મારે જવું પડશે ને મારું કામ બાકી છે. તો એ કર્મચારી વ્યવસ્થા કરનાર વ્યક્તિનું હવે કામ છે કે પેલા વ્યક્તિની સમસ્યાને સોલ્વ કરી આપે. એટલે હવે કર્મચારી વ્યવસ્થા કરનારો વ્યક્તિ શું કરશે કે બીજા કોઈ કર્મચારીને પકડી અને એમનું કામ કરાવડાવી લેશે અને આને રજા આપશે. હવે જો અમુક કામોની અંદર રજા ન આપે તો કર્મચારીઓ છે એને વિરોધ થાય, એ જે તે ધંધાની સામે વિરોધમાં પડે, અને વિરોધમાં કર્મચારીઓ જો વિરોધ કરવાનું ચાલુ કરે એટલે ધંધાની પ્રગતિ અટકી જાય. તો આ બધી વ્યવસ્થા જે ગોઠવી કે બીજા વ્યક્તિને કામ સોંપી દીધું ને પહેલા વ્યક્તિને રજા આપી, આ કામ છે એ કર્મચારી વ્યવસ્થા દ્વારા કરવામાં આવે. જો આવી કર્મચારી વ્યવસ્થા ન હોય તો એ કામ બી પડ્યું રહે અથવા પેલા વ્યક્તિને રજા પણ મળે નહીં. તો આ રીતે એ કર્મચારીઓના જે કંઈ પણ પ્રશ્નો છે, કર્મચારીઓના જે કંઈ પણ સમસ્યાઓ છે એનું ઝડપથી સમાધાન આપે છે, જેથી કર્મચારીઓને પોતાની સમસ્યાનું સમાધાન મળતા એ સંતોષ અનુભવે છે. બીજું કે જ્યારે એ કામની અંદર અટવાય છે ત્યારે પણ કર્મચારી વ્યવસ્થા તેને મદદ કરે છે. તો આવી રીતે સતત ને સતત કર્મચારીઓના પ્રશ્નોને સોલ્વ કરવાથી કર્મચારીઓને સંતોષ થાય છે અને કામ કરવાની મજા આવે છે, અને એટલા માટે એને એક સંતોષ પામેલો કર્મચારી દળ ઊભો થયો કહેવાય. અને એકમના કાર્યનું યોગ્ય આયોજન અને કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય. હવે જો એક તો તમારે જે કંઈ પણ કાર્ય કરવાના છે એનું વ્યવસ્થિત તમારે પ્લાનિંગ કરવું. જો પ્લાનિંગ કરેલું ન હોય તો પણ કર્મચારીઓને કામ કરવાની મજા ન આવે. જ્યારે જેને જે મજા આવે એ કામ કરે તો એમાં કર્મચારીઓને મજા ન આવે. પણ જો આયોજન હોય કે આ દિવસમાં આપણે આટલું કામ પૂરું કરવાનું છે અને એ કામ પૂરું થઈ જાય એટલે કર્મચારીઓ ખુશ થઈ જાય, એને આનંદ આવે કે ભાઈ આજે જેટલું કામ હતું એ કામ આપણે પૂરું કરી દીધું. એટલે કે આયોજન વ્યવસ્થિત હોય. બીજું કે કાર્યની યોગ્ય વહેંચણી થઈ હોય. હવે કાર્યની યોગ્ય વહેંચણી એટલે શું? હવે વિચારો કે ડોક્ટરને આપણે એવું કહીએ કે ભાઈ જે તે મશીન ખોટવાનું છે, તમે રિપેર કરી આવો જાઓ, તો ડોક્ટર એ કામ કરી શકવાના છે? અથવા તો ડોક્ટરને એમ કહીએ કે ભાઈ જે તે જગ્યાએ વિસ્તારમાં આપણે એકમની એક બિલ્ડિંગ બનાવવાની છે, એ બિલ્ડિંગનો નકશો તૈયાર કરી દો, ડોક્ટર એ કામ ન કરી શકે. એવી જ રીતે આપણે એન્જિનિયરને એવું કહીએ કે ભાઈ જે તે કર્મચારીની તબિયત બગડી છે, એનું ઓપરેશન કરવું પડશે, જાઓ તમે કરી આવો. એટલે જે રીતે એન્જિનિયર ઓપરેશન ન કરી શકે, ડોક્ટર છે એ મકાન ન બનાવી શકે,
તો એમને જો જે આવડે છે એ જ કામ સોંપીએ તો એને યોગ્ય વહેંચણી થઈ કહેવાય. હવે જેને જે કામ આવડે છે એ કામ જો આપણે સોંપીએ તો એ કામ કરવામાં એને મજા આવે. દાખલા તરીકે હું કોમર્સનો શિક્ષક છું, મને એવું કહે કે ભાઈ સાયન્સની અંદર જઈને તમારે મેથ્સ ભણાવવાનું છે કે ઇંગ્લિશ ભણાવવાનું છે, તો ત્યાં જઈને પછી પરસેવો વળે, માથું કંજવાળવું પડે અને કામ કરવાની મજા ન આવે, કારણ કે મારું એ કામ નથી. જેનું જે કામ છે એ કામ એ વ્યક્તિને સોંપીએ તો કામ કરવાની મજા આવે બધા લોકોને. એટલે કે જો આયોજન અને કાર્યની યોગ્ય વહેંચણી થઈ હશે તો એ કર્મચારીને કાર્યમાંથી મળતો સંતોષ છે એ વધારે થશે. એટલે સંતોષની લાગણી ઊભી થાય છે. શેના કારણે પોસિબલ બન્યું? કર્મચારી વ્યવસ્થાને કારણે. જો કર્મચારી વ્યવસ્થા ન હોત તો ઘણી વખત એવા કર્મચારીઓને જે કામ આપણે સોંપી દેત કે જે એને આવડતું જ નથી, તો પછી એને કામમાંથી સંતોષ મળત નહીં. ત્યાર પછી ચોથું કે કર્મચારી વ્યવસ્થા એ એકમના હાથ પગ સમાન છે. જો આપણે આના વિશે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ. સંચાલનમાં જેમ આયોજનનું કાર્ય એ માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. આપણે આયોજનમાં આના પહેલા ચેપ્ટરની અંદર આના વિશે વાત કરી હતી કે માનવ શરીરની અંદર જેમ મગજનું કામ છે એમ સંચાલનની અંદર આયોજનનું કામ છે. એટલે આયોજનને આપણે માનવ શરીરના મગજ સાથે સરખાવીએ છીએ તો તે જ રીતે કર્મચારી વ્યવસ્થાને માનવ શરીરના હાથ પગ સમાન કહી શકાય. કારણ કે આપણે એવું કહ્યું હતું કે મગજ છે એ વિચારવાનું કામ કરે છે, જ્યારે હાથ પગ છે એ વિચારોને અમલમાં મૂકવાનું કામ કરે છે. તો અહીંયા આપણા એકમની અંદર પણ એવું જ થાય છે કે આયોજન છે એ વિચારવાનું કામ કરશે અને કર્મચારી વ્યવસ્થા છે એનો અમલ કરશે. હવે માનવ શરીરમાં જે રીતે મગજ વિચારી હાથ પગ અમલ કરે એ રીતે ધંધાની અંદર આયોજન છે એ વિચારે અને કર્મચારી વ્યવસ્થા એ વિચારોને પૂરા કરે. એટલે એ વિચારોને માટે આપણે એવું કહી શકીએ કે કર્મચારી વ્યવસ્થા છે એ એકમના હાથ પગ સમાન છે. ત્યાર પછી વાત કરીએ નંબર 5. તો પાંચમું મહત્વ છે કે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી. તો સંચાલનના અન્ય કાર્યો કયા કયા? તો કે આપણે જાણીએ છીએ કે આયોજન છે, વ્યવસ્થા છે. જો કર્મચારી વ્યવસ્થા ના લખાય, કારણ કે આપણે એ જ ટોપિક વિશે તો ચર્ચા કરીએ છીએ. એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન જેવા બધા જ કાર્યને પૂરા કરવા માટે, એને સફળ બનાવવા માટે કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. એનું કારણ શું? તો કે કારણ કે આ બધા જ કાર્યમાં માનવીની જરૂરિયાત છે. કે માનવી વગર તો આપણે બીજા કોઈ પણ કામ કરી શકવાના નથી. આયોજનનું હોય, વ્યવસ્થા તંત્રનું હોય, દોરવણીનું હોય, અંકુશનું હોય કે સંકલનનું હોય, દરેકે દરેક કાર્યની અંદર માનવીની જરૂર પડે છે. અને જ્યાં માનવી હોય ત્યાં કર્મચારી વ્યવસ્થા હોય. જો કર્મચારી વ્યવસ્થા ન હોય તો માનવીઓના કાર્ય વ્યવસ્થિત રીતે થાય નહીં, તો એ કામ સફળ થઈ શકે નહીં. એટલે તમારે આયોજનને સફળ બનાવવું છે તો પહેલા તેના માણસોની વ્યવસ્થિત વ્યવસ્થા કરવી પડશે. એ વ્યવસ્થા કોણ કરશે? કર્મચારી વ્યવસ્થા. એટલે જો કર્મચારી વ્યવસ્થા એક સારી વ્યવસ્થા કરી દઈએ તો પછી એકમના કોઈ પણ કામ હોય એ આપણે સફળતાપૂર્વક પૂરા કરી શકીએ છીએ. એટલે સંચાલનના અન્ય કાર્યો છે એને આપણે સફળ કરવા માટે કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. ત્યાર પછી નંબર 6, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. જો આના પહેલા લક્ષણોની અંદર પણ આપણે વાત કરી હતી. પ્રવૃત્તિઓ ગતિશીલ રહેવી એટલે શું? તો કે કોઈ પ્રવૃત્તિ છે એ કોઈ પણ જગ્યાએ સ્ટોપ નથી થઈ જતી, ત્યાં ઊભી નથી રહી જતી. એક પ્રવૃત્તિઓ સતત ને સતત આગળ ને આગળ વધ્યા કરે છે. કેમ? તો કે કર્મચારી વ્યવસ્થા છે, એક કર્મચારીને રજા આપો છો તરત એની જગ્યાએ બીજો કર્મચારી આવે છે. એ કર્મચારીને જ્યારે ટાઈમ પૂરો થાય રજા આપો છો તો તરત ત્રીજો કર્મચારી આવે છે. તો આ રીતે કન્ટિન્યુઅસ એ પ્રવૃત્તિઓ છે એ ચાલ્યા જ કરશે. એ પ્રવૃત્તિઓ ક્યારેય અટકશે નહીં. એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાના દરેક કાર્યોને અને દરેક પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે, કન્ટિન્યુઅસ ચલાવે છે અને કોઈ પણ કાર્ય છે એ કર્યા વિનાનું પડ્યું રહેતું નથી. કોઈ પણ કામ છે, કદાચ આપણા ધંધાની અંદર 15-20 પ્રકારના અલગ અલગ કામો થતા હોય તો એ 20 કામોને એક સાથે ચલાવવાનું કામ કર્મચારી વ્યવસ્થા કરે છે. જો કર્મચારી વ્યવસ્થા ન હોય તો એમાંથી એકાદા 2 કામ કરવાના પડ્યા રહેશે ને બધા જ વ્યક્તિઓ બીજા કામમાં લાગી જશે. તો કર્મચારી વ્યવસ્થા શું કરે છે કે દરેક કાર્ય માટે કર્મચારીની નિમણૂક કરે છે.
દરેક કાર્ય માટે કર્મચારીની વ્યવસ્થા કરે છે અને એટલા માટે કોઈ કામ છે એ કર્યા વગરનું પડ્યું રહેતું નથી. દાખલા તરીકે વાત કરીએ તો કોઈ કાર બનાવતી કંપની હોય તો એ કાર બનાવતી કંપનીની અંદર આપણે એવું વિચારો કે 4 કામ થાય છે. એક એનું બોડીનું ફિટિંગ થાય છે, બીજું એના એન્જિનનું ફિટિંગ થાય છે, ત્રીજું એને કલર કામ થાય છે અને ચોથું એના ટાયરનું કામ થાય. હવે આમાંથી ટાયર બનાવવાનું જે કર્મચારી છે, હવે આપણે પહેલા એવું વિચારો કે કર્મચારી વ્યવસ્થા નથી તો કદાચ ટાયર બનાવવા વાળો કર્મચારી છે ને એને કલર કરવામાં મજા આવે છે તો એ કલર કરવા મળશે, ટાયર બનાવવાનું રહી ગયું. તો અથવા તો એન્જિનનો જે કર્મચારી છે એને એન્જિનનું બનાવવામાં કે એન્જિનનું કામ કરવામાં બહુ રસ નથી પડતો તો એ સિગરેટ પીવા બહાર જતો રહ્યો. હવે થાય છે શું, બાકીના 3 કામ છે, બાકીના 2 કામ છે એ વ્યવસ્થિત રીતે ચાલશે, પણ આ ટાયર બનાવવાનું એન્જિનનું કામ છે એ ત્યાં સ્ટોપ થઈ ગયું, એટલે સમયસર પ્રોડક્શન થશે નહીં. પણ હવે એવું વિચારો કે કર્મચારી વ્યવસ્થા છે તો એ ટાયર બનાવતો જે વ્યક્તિ હશે, ટાયરનું કામ જે કરતો વ્યક્તિ હશે એ કલર કામ માટે જઈ શકશે નહીં, કારણ કે એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તારે આ જ કામ કરવાનું છે. બીજું કે એન્જિન બનાવતો જે વ્યક્તિ છે, એન્જિનનું જે કામ કરતો વ્યક્તિ છે એ બહાર એવી રીતે આટા નહીં લગાવી શકે. એટલે એ બધા પ્રવૃત્તિ, જો ટાયરનું કામ અટકી ગયું હતું, એન્જિનનું કામ અટકી ગયું હતું, પણ કર્મચારી વ્યવસ્થા આવી રીતે કામને અટકવા દેતી નથી. એ કન્ટિન્યુઅસ એ બધી જ પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે અને કોઈ કામ છે એ કરવાનું બાકી રહી જતું નથી. ત્યાર પછી વાત કરીએ એકમની પ્રતિષ્ઠામાં વધારો, કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. કે આવા જે સંતોષ પામેલા કર્મચારીઓ હોય, પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન જે કર્મચારીઓ હોય એ એકમની સંપત્તિ ગણાય. કેવી રીતે, તો કે સંપત્તિ છે જેમ આપણને કંઈક કમાઈને આપે છે એમ આ વ્યક્તિઓ પણ આપણા ધંધાની પ્રતિષ્ઠા આપણને કમાઈને આપે છે, કારણ કે એ સંતોષ પામેલા છે, પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન છે. એટલે કે જે વસ્તુ એ બનાવે છે એ વસ્તુની ગુણવત્તા બેસ્ટ રહે એવી રીતે એ કામ કરશે, બગાડ ઓછો કરશે. બીજું કે વસ્તુની ગુણવત્તામાં ક્યાંય પણ ખામી ન રહી જાય એનું પણ એ ધ્યાન રાખશે, કારણ કે એ પોતે દિલથી કામ કરે છે. દાખલા તરીકે ઘણી વખત શું થાય કે ભાઈ આવી રીતે જો દિલથી કામ કરતા હોય ને તો એકમને મોટું નુકસાન થતું પણ બચી જાય છે. કેવી રીતે, દાખલા તરીકે કોઈ દવા બનાવતી કંપની હોય, ફાર્માસ્યુટિકલ કંપની હોય અને એની અંદર કર્મચારી કામ કરતો હોય અને એનું ધ્યાન કામમાં ન હોય, પોતાના કામથી એને સંતોષ ન હોય, એટલે એ જેવું તેવું કામ કરતો હોય. હવે એમાં એ કર્મચારીની જો ભૂલ પડે તો કરોડો રૂપિયાનું નુકસાન થાય. પણ જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા હોય ને એને કામમાંથી સંતોષ મળતો હોય, એ દિલથી કામ કરતો હોય તો એવી ભૂલ થશે નહીં અને એકમને એ લાખો કરોડોનું નુકસાન થતું છે એ બચાવી શકાય છે. તો જો સંતોષ પામેલા કર્મચારીઓ છે તો આ બધી વસ્તુઓ પોસિબલ છે. અને આવા સંતોષ પામેલા કર્મચારીઓ આપણને કોણ આપે છે? એ કર્મચારી વ્યવસ્થા છે એ આપણને સંતોષ પામેલા કર્મચારીઓ આપે છે. ત્યાર પછી વાત કરીએ છીએ કે ભાઈ તેઓ ધંધાકીય એકમને સર્વાંગી સફળ બનાવે છે, પરિણામે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સર્વાંગી સફળ એટલે બધી રીતે, ક્વોલિટીમાં પણ બેસ્ટ, મેનેજમેન્ટમાં પણ બેસ્ટ, સમાજ સેવાના કામની અંદર પણ બેસ્ટ, અને આ રીતે એ સર્વાંગી રીતે ટોટલી એ બિઝનેસને સક્સેસફુલ બનાવે છે. અને આ રીતે જે બિઝનેસ ચાલતો હોય, વસ્તુની સારી ગુણવત્તા આપતા હોઈએ, વાજબી ભાવ આપતા હોઈએ, નફો કમાતા હોઈએ, રોકાણકારોને પૂરતું વળતર મળતું હોય, આવો જે ધંધો છે એની ધંધાની બજારની અંદર પ્રતિષ્ઠા છે એ વધે છે. તો બજારમાં આ પ્રતિષ્ઠા વધી એની પાછળ જવાબદાર કોણ? તો કે એના કર્મચારીઓ. તો કર્મચારીઓ આવી રીતે કામ કરે છે એના માટે જવાબદાર કોણ? તો એના માટે જવાબદાર કર્મચારી વ્યવસ્થા. એટલે જો કર્મચારી વ્યવસ્થા સારી હોય તો ધંધાની પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે. આજના વિડીયોમાં જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને મિત્રો સાથે શેર ચોક્કસથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો. આજના વિડીયોમાં બસ આટલું જ. વધુ અભ્યાસ સાથે નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.